રાજ્યમાં વરસેલા અણધાર્યા કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી। ત્યારે આ પેકેજનો લાભ મેળવવા માટે આવતીકાલે એટલે કે 14 નવેમ્બરે બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકશે। આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયત વીસી અથવા તો VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે। સરળ ભાષામાં સમજાવીએ તો ખેડૂતોએ ઠરાવ મુજબ દસ્તાવેજો સાથે વીસી અથવા VLE મારફતે અરજી કરવાની રહેશે। ખેડૂતોએ ઓનલાઈન અરજી માટે કોઈ રકમ ચૂકવવાની નહીં રહે। આ પેકેજ હેઠળ PFMS અથવા તો RTGS મારફતે DBT પદ્ધતિની સહાય રકમ સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે। આ માટે 16,500થી વધારે ગામોમાં ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે નિયમ મુજબ જેમ જેમ અરજીઓ આવતી જશે તેમ તેમ ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણી માટેની કાર્યવાહી કરાશે। એટલું જ નહીં, જો જરૂર પડશે તો પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે।